અધિકારી ક્યાં જવા નીકળ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, અત્યારે કયા વિસ્તારમાં છે, તમામ બાબતની જાસૂસી થતી હતી। ખનીજ ચોરી કરતા ડમ્પર જેસીબી ચાલકના ભોપાલમાંથી આ પુરાવા મળ્યા હતા। અધિકારીઓના ફોટો, ગાડીઓના ફોટો, ગાડી નંબર સહિતની વિગતો પણ મળી હતી। ત્યારે આ જ મામલે વધુ જાણકારી અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, વિગતો મળી રહી છે કે હવે વોટ્સએપ ગ્રુપ એડમિનને પોલીસે બોલાવ્યા છે, વિગતો શું છે આ મામલે? જી, મહેસાણામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કાંડનો ખુલાસો થયો હતો। એ વોટ્સએપ ગ્રુપથી થયો છે કે જે બે વ્યક્તિઓ પકડવામાં આવ્યા, ડમ્પર અને જેસીબી ચાલકને, તેમના મોબાઈલના વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારે વિગતો મળી આવી હતી કે અધિકારીઓની જાસૂસી થઈ રહી છે। એટલે કે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જ આ જાસૂસી કાંડના દરેક શખ્સો સુધી, દરેક આરોપીઓ સુધી પહોંચી શકાય, જેના કારણે વોટ્સએપ ગ્રુપના લગભગ 5 થી 8 ગ્રુપના એડમિન ને પોલીસે બોલાવ્યા છે આ તપાસ માટે કે એમના અંડરમાં કોણ કોણ છે, કોને બોલાવવામાં છે, કોના કહેવાથી એમને આ ગ્રુપ બનાવ્યું છે કે પછી એમના દ્વારા આ સમગ્ર ગ્રુપનું સંચાલન કરી અને આ રેકેટ ચલાવવામાં આવતું હતું, આ જાસૂસી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિગતોના મૂળ સુધી પહોંચવા માટે હવે વોટ્સએપ ગ્રુપના એડમિન ની કોલ ડિટેલો પણ કઢાવવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે। આ તમામ લોકોને આજે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ મનીષા, ભરા જાણકારી બદલ। આ તમામ જે લોકો છે જેમને લઈને અત્યારે વિગતો મળી રહી છે તેમને આજે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે। એટલે હવે આ સંપૂર્ણ જે જાસૂસી કાંડ છે તેના મૂળ સુધી પહોંચશે પોલીસ।